ખેડાના નડિયાદમાં સંતરામ મંદિરમાં મહાસુદ પૂનમે 193 સમાધિ મહોત્સવ મેળાનું ભવ્ય આયોજનની શરૂઆત ચાલી રહી છે। તો નડિયાદના સંતરામ મંદિરમાં 14ના દિવસે પાદુકા પૂજનનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવશે અને જેમાં 3000 જોડા પાદુકા પૂજન સૌપ્રથમવાર સંતરામ મંદિર ખાતે કરવામાં આવશે, જેમાં 300 કિલો સાકર તથા 600 કિલો કોપરાના પ્રસાદ એ રામદાસજી મહારાજ દ્વારા ઉચમણી કરવામાં આવશે અને ત્યારબાદ ભાવિક ભક્તો દ્વારા ગ્રહણ પણ કરવામાં આવશે। આ વર્ષે 193મો સમાધિ મહોત્સવ એની ખૂબ એક આધ્યાત્મ અને ધાર્મિક રીતે ખૂબ એવી સરસ તૈયારી થઈ રહી છે। દરેક ભક્તો ખૂબ ઉત્સાહથી સેવા કાર્ય કરી ભક્તિમય થઈને આ સમાધિ મહોત્સવની અંદર જોડાય છે। સુદ પૂર્ણિમાથી લઈને માઘ સુદ પૂર્ણિમા સુધીને આ એક કાર્યક્રમનું એવું આયોજન થાય છે। પરમ પૂજ્ય રામદાસજી મહારાજ વિવિધ એવા કાર્યક્રમોનું આયોજન કરે છે, જેથી કરીને ભક્તો આ ધાર્મિક કાર્યક્રમોની અંદર ઇન્વોલ્વ થાય। મને મહારાજશ્રીએ પ્રેરણા કરી અને પછી મેં પાદુકા બનાવવાનું ચાલુ કર્યું। બરાબર 3000 પીસ એટલે 1500 જોડ પાદુકા બનાવી અને એને કમ્પ્લીટ કરીને મહારાજશ્રીને અર્પણ કરી। હવે આ વર્ષે મહારાજશ્રીએ 193મા વર્ષની નિમિત્તે પાદુકા પૂજનનું આયોજન સૌ પ્રથમ કરવામાં આવ્યું છે।